નમસ્કાર, દિવસભરના તમામ મુખ્ય સમાચારના અંતિમ અપડેટ સાથે હું ચિરાગ 10 સુધીમાં આપનું સ્વાગત છે। અલગ અલગ 4 મહત્વના મુદ્દાની ચોક્કસ વાત કરવાની છે, પરંતુ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અમેરિકામાં વસવાટ કરતા ગેરકાયદે વસવાટ કરતા ભારતીયો મુદ્દે। અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયો મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે। ગેરકાયદે વસવાટ કરતા ભારતીયોને ભારત હવે પરત લેવા તૈયાર છે। સૂત્રોના તરફથી આ માહિતી મળી રહી છે। અમેરિકા રહેતા 18,000 ગેરકાયદેસર ભારતીયો પર લટકતી તલવાર ચોક્કસ છે। આ ગેરકાયદે વસવાટ કરતા લોકોને તેમના દેશમાં પરત મોકલવાનો ટ્રમ્પે લીધો છે નિર્ધાર। અમેરિકા સરકાર પ્રમાણે લગભગ 18,000 ભારતીયો આજે પણ અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે। તેમને હવે ભારત પાછા લેવા તૈયાર છે। ઇમિગ્રન્ટ્સને પાછા મોકલાતા હોવાનો બ્લૂમબર્ગનો એક રિપોર્ટ પણ સામે આવ્યો છે। ગેરકાયદે વસવાટ કરતા 18,000 ભારતીયોને ટ્રમ્પ સરકાર પરત મોકલી આપશે। ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ લેવાયો છે આ મોટો નિર્ણય। અમેરિકી સરકાર પ્રમાણે 18,000 ગેરકાયદે ભારતીય પ્રવાસીઓ આજે પણ અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે। જોકે આ તમામ ભારતીયોને હવે ભારત પોતે પરત લેવા તૈયાર છે। ગમે ત્યારે હવે અમેરિકા તેમને હાંકી કાઢશે। 18,000 જે ભારતીયો છે ગેરકાયદે વસવાટ કરે છે તેમના પર લટકતી તલવાર છે, પરંતુ હવે આ તમામ ગેરકાયદે વસવાટ કરતા ભારતીયો માટે સારા સમાચાર એ પણ છે કે હવે ભારત તેમને અપનાવવા તૈયાર છે। સૂત્રો દ્વારા મળતી આ માહિતી પ્રમાણે ભારત આ તમામ લોકોને સ્વીકારવા તૈયાર છે।